હેલો ફ્રેન્ડ્સ, તમને પણ જો ઉનાળામાં શાક બનાવવાનો પ્રશ્ન થતો હોય કે શું બનાવવું, તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી જોજો. તો 2 કપ પાણી કઢાઈમાં ગરમ થવા માટે રાખી દેવાનું અને તેની અંદર 1 કપ આ ઉમેરી દેવાનું અને તેને 2 ઉભરા આવે ત્યાં સુધી આપણે તેને કૂક કરી દેવાનું. તો આ રીતના 2 ઉભરા લાવવા દેવાના અને તે આવી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી ઢાંકી અને 3 મિનિટ માટે રહેવા દેવાનું, એટલે એકદમ સરસ રીતે કૂક થઈ જશે. તો જો અહીંયા ચમચીથી આપણે તોડીએ ને તો એકદમ સરસ રીતે તૂટી જાય છે, એટલે કે એકદમ સરસ રીતે તે બફાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો તેને કાણાવાળા વાસણ ટોપામાં કાઢી લેવાની. ત્યાર પછી આ રીતે હાથેથી આપણે તેને 3 લઈ અને હાથેથી આ રીતે દબાવી અને પાણી કાઢી લેવાનું. તો જો પાણી એકદમ સરસ રીતે નીકળી જશે. ત્યાર પછી અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું તેલ કઢાઈની અંદર 1 ટેબલ સ્પૂન તેલ એડ કરી દેવાનું અને જે પાણી કાઢેલી સોયા વડી છે એ બધી સોયા વડીને કઢાઈમાં એડ કરી અને શેકી લેવાની છે. આ શેકવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, એટલા માટે તેને આપણે થોડી શેકીને તૈયાર કરીશું. તો આ રીતે આપણે તેને શેકી લેવાની. તો શેકીશું ને એટલે તેની ઉપર થોડા બ્રાઉન કલર થઈ જશે. તો તે શેકાઈ ગઈ છે, તેને કાઢી લઈએ. ત્યાર પછી તે જ કઢાઈની અંદર 4 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું અને તેમાં થોડા આખા મસાલા એડ કરીશું. 1/2 ટીસ્પૂન જીરું, 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, નાનો તજનો ટુકડો, 3 લવિંગ. આ રીતે આખા મસાલાને જ્યારે તેલમાં સાતડીને ત્યારે તેનો ટેસ્ટ સરસ આવતો હોય છે, એટલા માટે આ રીતે તમે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો. ત્યાર પછી અહીંયા 1/2 કપ ડુંગળી ચોપરમાં ચોપ કરીને, એટલે કે 1 મીડિયમ સાઈઝની ડુંગળી લીધી હતી, તેને ચોપરમાં ચોપ કરી દીધી. તેને પણ એડ કરી દઈએ અને તે સતળાઈ ગોલ્ડન કલર થાય તેનો ત્યાં સુધી આપણે તેને સાતળી અને તૈયાર કરવાની છે. અને ડુંગળી સતળાઈ છે ત્યાં સુધી આપણે બીજી બાજુ તેની તૈયારી કરી દઈએ. તો અહીંયા મિક્સરનો જાર લેવાનો, તેની અંદર 2 મીડિયમ સાઈઝના ટામેટા, અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના 2 ટામેટા લીધા, 3 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો અને આ રીતની ટામેટા પ્યુરી બનાવી અને તૈયાર કરી દેવાની. તેને સાઈડમાં રાખીએ અને અહીંયા વાડકીમાં થોડુંક પાણી લીધું છે, 3 ટેબલ સ્પૂન જેટલું પાણી. તેની અંદર 1 ટેબલ સ્પૂન લાલ સૂકું મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની પાણીમાં. આ રીતે મસાલાને મિક્સ કરીને જ્યારે એડ કરીએ ને ત્યારે મસાલા ફૂલી જતા હોય છે મરચુંને, એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ આવે. તો ડુંગળી થઈ ગઈ છે આ બાજુ. બીજી બાજુ તો જે મસાલા પ્યુરી તૈયાર કરી આપણે તેને એડ કરી દઈએ. મરચું, ધાણા જીરું અને હળદરની તેને એડ કરી 1 મિનિટ માટે આપણે શેકી લઈશું, જેથી તેનો કાચો ટેસ્ટ છે એ જતો રહે. તો જો આ રીતનું જોશો ને તમે તો તેલ છૂટું થઈ ગયું છે. તો ટામેટા પ્યુરી જે બનાવીને રાખી તેને એડ કરી દઈએ. તેને પણ તેલ છૂટું પડે ત્યાં સુધી, ટામેટા પ્યુરીને પણ તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે શેકી લેવાની. આજે આપણે બનાવી રહ્યા છીએ સોયાવડીનું શાક, ગ્રેવી વાળું શાક. જો રેસીપી ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા તેલ છૂટું પડી ગયું છે, તમને વિડીયોમાં દેખાય છે. ત્યાર પછી તેની અંદર વડી એડ કરી દીધી અને મિક્સ કરી દેવાનું. 1 લીલું મરચું તમે આ રીતે આખું ઉમેરી શકો છો કે પછી વચ્ચેથી 2 ભાગ કરીને પણ ઉમેરી શકો છો. અને 3/4 કપ પાણી. અહીંયા તમારે રસો કઈ રીતનો જોઈએ છે, વધારે કે ઠીક, તે રીતે તમારે પાણી એડ કરવાનું અને નોર્મલ જ પાણી છે. તેની સાથે જ અહીંયા આપણે મીઠું અત્યાર સુધી ઉમેર્યું નથી, તો મીઠું આ સમયે આપણે તેની અંદર એડ કરી દેવાનું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન ગરમ મસાલો,
1 ટીસ્પૂન કસ્તુરી મેથી, જેને હાથેથી ક્રશ કરી અને એડ કરી દેવાની. અને ફરીથી જો તમને સોયાવડીનું શાકની રેસીપી ગમી હોય ઉનાળા માટે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બધી વસ્તુ મિક્સ કરી અને તેને ઢાંકી 5 મિનિટ માટે થવા દઈશું. તો જો આ રીતે આપણે ઢાંકી અને 5 મિનિટ તેને થવા દેવાનું. 5 મિનિટ પછી તમે જોશો તો એકદમ ટેસ્ટી બહારના શાકને પણ તમે બહાર સોયાવડીનું શાક ખાવા જાઓ ને તેને પણ ટક્કર મારે ને તેવું ટેસ્ટી સોયાવડીનું શાક બની અને તૈયાર થઈ ગયું. તો જો અહીંયા તમને ચમચામાં પણ લઈને બતાવી દઉં. ઉનાળામાં એમ પણ કોરા શાક મળતા હોય તો આ રીતે તમે ગ્રેવી વાળું શાક બનાવીને તૈયાર કરી શકો છો. અને લાસ્ટમાં આપણે ધાણા ઉપરથી ધાણાને સ્પ્રિંકલ કરી દઈશું અને છેલ્લે સર્વ કરી દઈશું. અને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ.